ભગવદી જોઈએ. ભગવદી મીન્સ ગાઈડ, પ્રોપર માર્ગદર્શન આપે એનું ભગવદી કહેવાય. ભગવદીનો બીજો અર્થ થાય છે જેનામાં રહીને ભગવાન બોલે. ભગ એટલે ભગવાન, વદ એટલે બોલનાર. જેમાં રહીને ભગવાન બોલે નામ ભગવદી. મુક્તાનંદ સ્વામીની વાત કરી. દાતારની પેલા ભગત આવતારો છે. મારે જે ચરિત્ર કર્યું, અદીબાના ખભે હાથ મૂક્યો. પણ એ સંકલ્પ અદીબાનો પોતાનો હતો. ભગવાન તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે ધરતી પર આવતા હોય. બધાને ખ્યાલ ના હોય. અદીબાએ સંકલ્પ કરીને દર્શન કરવા ગયા છે. મહારાજ ઉતરતા ખભે હાથ મૂક્યો. અંબા સાહેબની નજર પડી. એને થયું કે આ ભગવાન નોય, માણસ જેવા માણસ છે. આપણે છે અમુક ફ્રેમ નક્કી કરી રાખી હોય. શું ભાઈ? બુદ્ધિએ કરીને ફ્રેમ નક્કી કરી રાખી. આ ફ્રેમની અંદર આવે એટલું સાચું. ફ્રેમની બહાર ચાલે તો ભગવાનની બી કલ્પના આપણી રીતની હોય. આવું વર્તો તો ભગવાન, બાકી નહીં. અંબા શેઠે ફ્રેમ નક્કી કરી રાખેલી હતી મનમાં. એ ફ્રેમને તોડાવે કોણ? નક્કી કરી આમ જ વર્તે. સ્વામીજી સાધુ છે, સાધુની રીતે સ્વામીજી વર્તવું જોઈએ. સ્વામી માટે સંકલ્પ ઉઠે તો એને વર્તવું પડે કે આપણે પાપે કરીને. શાને કરીને વર્તવું પડે? મોટા પુરુષને કદાચ સ્વતંત્ર વર્તવું હોય તો પણ ન વર્તે એનું કારણ આપણે મનુષ્યભાવના સંકલ્પમાં રાખીને આપણું ઘર જતું ના રહે એટલે એને સાવધાન રહેવું પડે. સાધકો તો તલવારની ધાર પર રહેવું પડે, પણ ભગવાનને રહેવું પડે. એ જો તલવારની ધાર પર ના રહે તો આપણું ઘર જાય. પણ મારે જે ચરિત્ર કર્યું અને એનો સંશય થયો. અંબા શેઠ દાંતણ થઈ ગયા બંધ. મહીમાંથી આવતા હતા. ન્યાલકરણ, 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 ન્યાલકરણ એ રીતે બોલતા બોલતા દાંતણ આવતા હતા. ધન્ય થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો. કરુણાઈ કરીને ભગવાને મને સેવા આપી છે. ત્યાં સુધી તો સમજણ હતી જ કે હું ધન્ય થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો, ન્યાલ થઈ ગયો. પણ સેવા કરતા ચડે નિર્દોષ બુદ્ધિ. નિષ્ઠા પછીનું સ્ટેજ છે નિર્દોષ બુદ્ધિ. નિષ્ઠામાં પણ આપણી રીતની હોય.
આપણું કામ થાય તો નિષ્ઠા પાકી તો તમે ભગવાન ખરા. તમને તારીખ આપે કે આ તારીખે મારા તેડવા આવશે, તમે આખા ગામને આમંત્રણ આપી રાખ્યું હોય કે આજે મારા બાપાને સ્વામીજી તેડવા આવવાના છે, ન આવે તો ભગવાન મટી જાય. સ્વામીજી શું થાય? આપણી પાસે હજારો પ્રસંગો સાંભળ્યા હોય કે આને તેડવા ગયા, આને તેડવા ગયા, આને ટાઈમ આપીને તેડવા ગયા, તો બધા પ્રસંગો ખોટા પડી જાય. આપણું કામ ના થાય એટલે બધા પ્રસંગો ખોટા. ત્યાં નિર્દોષ બુદ્ધિ જોઈએ, ત્યાં ભગવદીનો યોગ જોઈએ. તો ભગવાનને વિશે અખંડ નિર્દોષ બુદ્ધિ રખાવે. આંબા શેઠને ભગવદીનો યોગ નહોતો, પણ મહારાજે કરુણા કરીને ભગવદીને સામેથી મોકલ્યા. નિષ્ઠા તો હતી જ, તો ભગવાને એને નિર્દોષ બુદ્ધિમાં લઈ જવા હતા. શેમાં લઈ જવા હતા? આગલું સ્ટેજ ક્રોસ કરાવીને હું દિવ્ય છું, મારા સંબંધવાળા સૌ દિવ્ય છે, એ સંબંધથી જીવડાવવા માગતા હતા ભગવાન. ને ચરિત્ર કર્યું. ભગવાનનું ચરિત્ર અર્થ વગરનું ના હોય, નિરર્થક ના હોય. હેતુસરના બધા ચરિત્રો હોય. અને મોકલ્યા મુક્તાન સંગે, જાઓ કે આમ બહુ હુકાઈ ગયો. પેલા પૂછ્યું મારે કે આંબા શેઠ દેખાતા નહીં, 8-10 દિવસથી રોજ દાંતને આવતા હતા, કેમ ના આવ્યા? કે તો મુક્તાન સંગે મારા કદાચ ધામમાં ગયા હશે, કે બાકી તો રેગ્યુલર ભગવાન સ્વામી કે અમે તેડવા નથી ગયા. કેવા પુરુષ કે ભાઈ અમારા ખાતરનો જે છે અમે લેવા જઈશું તો જશે ને, એમનું થોડા જવાના છે. એ બી પ્રૂફ આપ્યું. શું આપ્યું? પ્રૂફ આપ્યું કે અમે તેડવા નથી ગયા. તમે ઘેર જઈને તપાસ કરો, કેમ દેખાતા નથી, શું થયું, દેશકાળ લાગ્યો. આ દેશકાળ કહેવાય. શું કહેવાય? આર્થિક દેશકાળ એ દેશકાળ નથી. એ તો આવીને જતો રહે ને ફરી પાછા સદ્ધર થઈ બી જઈએ. સ્વામીજીએ કે હરિભગતને રોડપતિમાંથી કરોડપતિ બનાવ્યા. રોડપતિમાંથી કરોડપતિ બનાવ્યા. વડોદરાના હરિભગત છે. પછી પણ સ્વામી સાથે પ્રીતિ નિષ્ઠા સોલી. કરોડપતિમાંથી પાછા રોડપતિ બનાવ્યા. શું થાય? કરોડપતિ હતા, એમાંથી પાછા રોડપતિ કર્યા. ચાહે સો કરે. પણ એ વ્યક્તિને મળતા સુધી સ્વામી સાથેની પ્રીતિમાં રંચ માત્ર ઓટ નથી આવી. એ સંબંધ કામ કરે ત્યારે ભગવાન, કરોડપતિ બનાવે ત્યારે ભગવાન. એ કરોડપતિમાંથી રોડપતિ બનાવે તો ભગવાન મળી જાય ને. પણ ના, મહિમા હોય એના વગર કોઈનું ધૈર્ય થતું નહીં. માનતા હોય તો એને જે પેલા રોડપતિ હતા, સ્વામીજી પોતે જ એને ઘેરે સીધું મોકલતા હતા. હું વાત કરું જૂના મંદિર હતા ત્યાંની, 81 પહેલાની. સાંઈ પોતે સીધું મોકલતા. પછી એમાંથી કરુણા થઈ ગઈ અને કરોડપતિ થયા, ફેક્ટરીઓ થઈને બધું વ્યવસ્થિત સેટ થયું. પછી મહારાજ પાસે કાઢી નાખ્યો. પણ એ કરે છે એનું કારણ કે એને કોઈ જગ્યાએ બંધાવા નથી દેવા. એને પોતા સિવાય કોઈ જગ્યાએ બાંધવા નથી.
એટલે ત્યાં અંબાશેઠને મહારાજે મોકલ્યા મુક્તાન સાહેબ કે જાઓ કે આંબો સુકાઈ ગયો છે, પાણી આપી આવો તો લીલો થાય. પાણી એટલે શું? ગ્લાસ ભરીને પાણી લઈ ગયા હતા મુક્તાન સાહેબ? ના, મહિમારૂપી પાણી. ભગવાનનો મહિમાનું સિંચન કરે એ રૂપી પાણીનું સિંચાઈ થાય તો આંબો સુકાય તો લીલો થાય. એટલે મુક્તાન સાહેબ મહિમાનું દર્શન કરાવ્યું, પ્રસંગ કીધો. એણે કહ્યું કે ખબર પર હાથ કેમ કે ભગવાન તો મર્યાદાનું સ્વરૂપ હોય કે. ત્યારે મુક્તાન સાહેબ કહ્યું, બેઠા હતા બે જણા, કીડીની લાઈન જતી હતી. આમાં કઈ સ્ત્રી છે ને કઈ પુરુષ છે કે જોઈએ? મુક્તાન સાહેબ તો બુદ્ધિવાર હતા. શું કહ્યું? કીડીની લાઈન એમાં બે હોય ને, મેલ ફિમેલ બે હોય. આમાં કોણ મેલ છે ને કઈ ફિમેલ છે કહો જોઈએ? એ થોડી ખબર પડે કે આનંદ બ્રહ્માંડ એના જેવા છે. અને આ લોકોની કોઈ વૃત્તિમાં રસ ના હોય કે એ મહિમાની જે વાતો કરી એની તો બધી દ્રઢ કરાય. પછી પાછો પ્રસંગ ઊભો કર્યો. પ્રાયશ્ચિત લેવા મારા પાસે, મારા તો હું માનું કે તો મને માફી આપી શકે, તમે મારે ઘરે જમવા પધારો, 50 જણને લઈને આવજો કે. ભગવાને 1 મીંડું ઉમેરી દીધું. ખાલી મીંડું ઉમેર્યું, કાફલો પહોંચી ગયો. જોયું કે હવે 50 જણ હાથે આબરૂ જાય. આબરૂની પડી હોય ને તો એ બી થોડા મારજો, આપણી આબરૂ બી. લોક રીઝા માટે કરીએ તો લોક કાઢે. ભગવાનનું કાર્ય હું? લોક તોડવાનું કાર્ય. તો લોકમાં ના જોડે, મારામાં જોડા. શું કે? બધાને એવું ના કરે, પણ એના હોય એને કરે. એના રહેવું છે કે આપણે જગતના રહેવું છે, આપણે વિચારવાનું. કોના થવું છે? ભગવાનના થવું છે કે જગતના થવું છે? ભગવાનના થયું તો ભગવાન ચોખ્ખા કરે. શું કરે? છોકરું હોય કપડાં બગાડે તો માં એને ચોખ્ખી કરે, કારણ કે પોતાનો છે. ભગવાનના થઈને રહે તો ભગવાન આપણને ચોખ્ખા કરે, ચોખ્ખા કરીને પોતાની જોડે રાખે. ચોખ્ખા થવા માટે આવીએ છીએ. શું શાના માટે કરીએ? ચોખ્ખા થવા માટે. ત્યાં ભગવતી જોઈએ. ભગવતી હોય તો આપણને આગળ રાખીને ચોખ્ખા કરાવે. માં એટલે ભગવતી. માં ચોખ્ખા કરે. ભગવતી સંત છે એ માં સમાન છે. એનો સ્વીકાર થવો જોઈએ. મહારાજ ચરણાવી લાંબા કરીને બેઠા હતા ભગવાન સામે. 2 પરમહંસો ચરણામાં બેઠા બેઠા ચરણ દબાવતા હતા. એટલે મહારાજ કે શું કરો છો? એટલે સોલચીનનું એ જોયા કરતા હતા. મારે કે શું કરો છો? મહારાજ કે આપણા ચરણામાં જે સોલચીન ને એનું ચિંતન કરવા પ્રયત્ન કરીએ છીએ. મહારાજે કહ્યું કે આ સોલચીનનો વિચાર કરી એની સ્મૃતિ કરીને ભજન કરો તો રીધી સીધી વરાગે. શું કહ્યું? એ મૂર્તિ હોય તો કરાય કે ના કરાય? ફાયદાની વાત હોય
તો બંને પરમહંસોએ રોજ મારે મુદ્દત હતું કે 6 મહિના સુધી એની સ્મૃતિ કરીને ભજન કરજો કે તમને રીધિ સીધી વર્ષે કે 6 મહિના પ્રયત્ન કર્યો. મારી કૃપા કરી દીધી, બંને રીધિ સીધી વરી. એટલે બધાનું દેખાય, કોઈ શું કરતો અને શું કરવાનો છે બી ખ્યાલ આવે. પછી ભગવાન તેને પૂજ્યા કે નહીં પૂજાય, બધાનું તમે કહી દો તો એ હાર તમારા માથે આવવા માંડે. એટલે પેલા બેને બધું દેખાય, પછી એને વિચાર આવ્યો કે રીધિ સીધી વાળા ગોપાળાનંદ સ્વામી છે, એને વાત કરીએ કે મહારાજે મારા પર કૃપા કરી, રીધિ સીધી પ્રાપ્ત થઈ છે. બંને ગોપાલ સ્વામી પાસે ગયા. એટલે વાત કરી કે સ્વામીજી મહારાજના ચરણામૃતનું ધ્યાન કરતા હતા. મહારાજે કૃપા કરીને કહ્યું કે 6 મહિના ભજન કરો આ રીતે તો રીધિ સીધી વર્ષે કે 6 મહિના ભજન કર્યું, મહારાજે કૃપા કરીને અમને બધું આમ દેખાઈ શકે, બધાનું બધું જોઈ શકે છે. મુક્તાન આપણે ગોપાલ સ્વામી બુદ્ધિશાળી, તરત કહ્યું આજથી તમારા ઉતરતા ક્રમ. શું કહ્યું? પડતીના દિવસો આવશે. પેલા કે સ્વામી પડતીના દિવસો, આટલી સરસની પ્રાપ્તિ થઈ હોય પછી તો કે હા, તો કેમ, કઈ રીતે કે તમને બધું દેખાય. ક્યારેક મહારાજ કોઈના વખાણ કરશે કે આ તો પવિત્ર પુરુષ છે કે તમને દેખાતું હશે કે મહારાજ ખોટા વખાણ કરે છે, ભગવાનને મનુષ્ય ભાવ આવશે. કોઈ વ્યવસ્થિત નહીં વર્તો હોય તો મને દેખાશે મહારાજે કોઈ પ્રાર્થના જુદી કરતો હશે તો તમને શું આ બનાવટી છે કે એ બધા વિચાર તમને પડતીના વિચારો ચાલુ થશે. તો હવે શું કરીએ કે દેખાય તો છે બધું, હવે એમાંથી બહાર નીકળવાનું કેવું? ત્યારે ગોપાલ સ્વામી કે 6 મહિના ભજન કરો, ભૂલાઈ જશે કે મેળા માટે 6 મહિના ને કાઢવા માટે 6 મહિના. ત્યાં જો ગોપાલ સ્વામી ના હોત તો શું થાત? એમાં અટવાઈ જાત, ભગવાનથી દૂર જાત, ભગવાનનો સંબંધ તોડી નાખત. એટલે જીવનમાં ભગવદી જોઈએ. ગોપાલ સ્વામી ભગવદી મળ્યા તો બંને સંતો માર્ગે છેડે બાકી જય સ્વામી ભગવાન થઈને પૂજાત. ભગવાનથી પૂજાવ એ મોટાઈ નથી, મોટે તો દાસના દાસ થઈને જીવવું એમાં છે. એ મોટાઈ સ્વામીજી આપણને આપવા માટે ધરતી પર આવ્યા છે. આપણે બીજી મોટાઈ લેવી નથી. એ સાચી મોટાઈ મેળવવી છે તો એવા દાસ ભાવે જીવી અને આપણી યાત્રા સ્વામીજી તરફ કરતા રહીએ. એ કરવા માટે ગુરુની ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.